રાજકોટથી જયેશ રાદડિયા સામેના શીત યુદ્ધ મુદ્દે નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે। પત્રિકા દ્વારા સવા મહિના પછી ખોડલધામ રાજકીય રીતે ડિસ્ટર્બ થયું તેવું નરેશ પટેલનું કહેવું છે। ખોડલધામના 500 કન્વીનર દરેક સાથે ખોડલધામનું નામ જોડવું અયોગ્ય છે। સમાજના લોકોએ સમાજના હિતમાં કામ કરવું જોઈએ તેવું નરેશ પટેલે કહ્યું। વધુમાં ઉમેર્યું કે જો રાજકીય રીતે સક્રિય ન રહીએ તો સામાજિક કામ ન થાય। હું ક્યારેય રાજનીતિમાં નહીં આવું, રાજનીતિમાં છે તેમને ટેકો આપીશ। ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ, પરંતુ અમે જ આવું નથી કરી શકતા। ખોડલધામ તરફથી કોઈ રાગ દ્વેષ નથી, ઘરમાં જ સમાધાન હોય તેવું પણ નરેશ પટેલે નિવેદન આપી સ્પષ્ટ સંદેશો આપ્યો કે ઘરની વાત ઘરમાં રહે તો સારું અને સમાધાન પણ ઘરમાં થવું જોઈએ। નરેશ પટેલે આવો સંદેશો આપ્યો। જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા છે, અમે તેમની સાથે છે તેવું પણ નરેશ પટેલે કહ્યું। મુખ્ય મુદ્દો તો આ સવા મહિનો જૂનો છે અને પાછું સવા મહિના પછી એક પત્રિકામાં આજે પ્રેસ નોટ બહાર પાડી છે। એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને ચોક્કસપણે દેખાય છે। બહુ સાચી વાત છે, સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ, પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો, જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય, એટલે એ પણ અમારે કરવું પડે છે ને ક્યાંક ને ક્યાંક એટલે અમને ટાર્ગેટ કરવામાં આવે છે। રાજકીય એક્ટિવ રહેશો, રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનો, પણ જેને રહેવાનું છે એને સપોર્ટ। અને બીજું મારે તમને ખાસ આજે એ કહેવું છે કે આ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખજો, પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખી શકતા।